મિત્રો, સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવનાર બગદાણા મારામારી કેસ સાથે જોડાયેલા એક મહત્વના અપડેટ સામે આવ્યા છે। બગદાણા કેસમાં આરોપી રહેલો કાનુ કામડિયા, જે હાલ ભાવનગર જિલ્લા જેલમાં બંધ હતો, તેને હવે સુરતની વરાછા પોલીસે જેલમાંથી ઉઠાવી લીધો છે। પ્રશ્ન એ છે કે આ ધરપકડ કેમ કરવામાં આવી અને શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતવાર વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, સાથે જ બેલ આઇકન પર ઓલ નોટિફિકેશન ઓન જરૂર કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। મિત્રો, બગદાણા કોળી સમાજના યુવાન નવનીત બાધલિયા પર થયેલા હુમલા મામલે કુલ 14 આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે। આ પૈકી 8 આરોપીઓ સામે બગદાણા પોલીસે સૌપ્રથમ પકડી પાડવામાં આવ્યા હતા। ત્યારબાદ એસઆઈટી ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા કુલ 6 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। એસઆઈટી દ્વારા સૌપ્રથમ ધરપકડ કરવામાં આવેલા, જેમનું નામ કાનુભાઈ ભીખુભાઈ કામડિયા હતું। કાનુ કામડિયાને 15 તારીખે પકડી ભાવનગર જિલ્લા જેલમાં મોકલવામાં આવ્યો હતો, પરંતુ હવે આ કેસમાં એક નવો વળાંક સામે આવ્યો છે। સુરત વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી બાઇક ચોરીના બનાવ સામે આવી રહ્યા છે। આ ચોરીના કેસમાં પોલીસને બાતમી મળી હતી કે 2 આરોપીઓ સંડોવાયેલા છે। એક આરોપી અંકુશ શંભુભાઈ વાટલિયા, જેમની ઉંમર 26 વર્ષની આસપાસ છે, આરોપીને સુરતમાંથી ઝડપી લેવામાં આવ્યો છે। બીજો આરોપી કાનુભાઈ કામડિયા, જે પહેલેથી જ ભાવનગર જેલમાં બંધ હતો। આ કારણે વરાછા પોલીસે ભાવનગર જિલ્લામાં જેલમાંથી કાનુ કામડિયાની ધરપકડ કરી તેને સુરત લઈ જવામાં આવ્યો છે। આ બંને આરોપીઓ પાસેથી ચોરીના કુલ 8 બાઇક રિકવર કરવામાં આવ્યા છે તેવી માહિતી મીડિયા અહેવાલોમાં સામે આવી છે। મિત્રો, આ કેસમાં જયરાજ આહિરની ધરપકડ બાદ કેટલાક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા હતા। એક તરફ જામીનની સુનાવણી ચાલી રહી છે અને બીજી તરફ એક આરોપીની વધુ એક ગુનામાં ધરપકડ કરવામાં આવી છે। આ મામલો હવે વધુ ગંભીર બનતો જઈ રહ્યો છે। આ સમગ્ર અપડેટ અને હાલમાં જે ઘટના બની છે તેના વિશે શું કહેવું છે, કમેન્ટ કરી જરૂર જણાવજો, અને આવી વધુ રસપ્રદ ન્યૂઝ સ્ટોરી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, સાથે જ બેલ આઇકન પર ક્લિક જરૂર કરજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।